હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અલનુર કિચનમાં। આજે હું તમને મિક્સ વેજીટેબલની સબ્જી શીખવાડીશ। તો એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે। ચાલો જઈએ રેસીપીની ઓર। અહીં મેં થોડી વાલોર ફોલીને લીધી છે, જેને મેં સાફ પાણીમાં ડીપ કરી દીધી છે। 2 નાના બટાકા લીધા છે। 7 થી 8 નંગ જેટલા બેંગન લીધા છે। થોડા ગાજર લીધા છે। 2 મોટા ટામેટા લીધા છે અને થોડી સમારેલી કોબી લીધી છે, જે હું તમને બતાવતા ભૂલી ગઈ છું। આ રીતે મેં એક તપેલામાં તેલ ગરમ થવા રાખી દીધું છે। અહીં મેં નાની 3 વાટકી જેટલું તેલ ઉમેર્યું છે। તમે તમારી ક્વોન્ટિટીમાં પણ ઉમેરી શકો। તેલ ગરમ થતાની સાથે જ આખા જીરાનો વઘાર આપી દઈએ। ત્યાર પછી આપણે એમાં ગાજર ઉમેરીશું। ગાજર થોડા સાંતળાઈ જાય એટલે એમાં વાલોરના બીજ ઉમેરી દઈશું। હવે આપણે એમાં થોડા બટાકા ઉમેરી દઈશું। બટાકાની સ્લાઈસ પતલી જ રાખવી અથવા નાના બટાકા જ કાપવા। શાક તપેલીમાં મૂકવું હોય ત્યારે સ્મોલ સાઇઝના બટાકા જલ્દી પાકી જતા હોય છે। હવે આપણે એમાં થોડી ઝીણી સમારેલી કેબેજ ઉમેરશું। 2 નંગ મોટા ટમેટા, બધું બરાબર મિક્સ કરી અને થોડીવાર સાંતળવા દઈશું। મિક્સ વેજીટેબલ સબ્જી તો ઘણી જગ્યાએ અથવા ઘણીવાર આપણે બનાવીને ખાતા હોઈએ છીએ, પણ આ ધાબા સ્ટાઇલ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે એમાં કટ કરેલા બેંગન ઉમેરી દઈશું। બેંગન તમે થોડા પાછળથી ઉમેરો, જેથી એ ખૂબ પાકી ન જાય અને સારા દેખાય। હવે આપણે એમાં સ્વાદ અનુસાર નમક, હળદર પાવડર, ધાણા જીરું પાવડર ઉમેરી અને ફરી હળદરને તેલમાં સાંતળી લઈશું। કોઈપણ સબ્જીમાં પાણી ઉમેર્યા પહેલાં જ તમે હળદરને સાંતળી લો તો એનો ટેસ્ટ ખૂબ જ સારો આવતો હોય છે। હવે આપણે એમાં લસણવાળું મરચું ઉમેરીશું। મેં લસણને કૂટળી અને એમાં મરચું મિક્સ કરી દીધું છે। મારી કોઈપણ રેસીપીમાં મેં લસણવાળું મરચું જ યુઝ કર્યું હશે, જેથી સબ્જીનો ટેક્સચર ખૂબ જ સારો આવતો હોય છે। આ રીતે હવે એને સીબું લગાવી અને 5 થી 7 મિનિટ સુધી બરોબર રીતે સાંતળી લઈશું લો ફ્લેમ ઉપર। તો હવે આપણે બરોબર રીતે મસાલો અને વેજીટેબલ્સ તૈયાર થઈ ગયા છે। હવે આપણે એમાં 1 બાઉલ જેટલું પાણી ઉમેરી અને હાઈ ફ્લેમ ઉપર સબ્જીને પકાવી લઈશું। પાણી ઉમેરવાનો અંદાજ જો ન આવે તો બધી સબ્જી ડીપ થઈ જાય એટલું પાણી ઉમેરી લેવાનું છે। તો હવે તૈયાર છે આપણું મિક્સ વેજીટેબલ સબ્જી, જે અક્સર ઢાબામાં, રેસ્ટોરન્ટ પર અને વરામાં જોવા મળતું હોય છે। મેં અહીં તમને ખૂબ જ અનોખી અને ઇન્સ્ટન્ટ રેસીપી બતાવી છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમારા ફ્રેન્ડ અને ફેમિલી સર્કલ સાથે શેર કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મારી ચેનલમાં જઈને ચેક કરો આવી અવનવી રેસીપીઓ
જોવા મળશે. થેન્ક યુ મારો વિડીયો જોવા માટે. મળીશું નેક્સ્ટ રેસીપીમાં. અને મને ખૂબ સપોર્ટ કરજો જેથી મારી ચેનલ હાઈ થાય, અને તમે કમેન્ટ જરૂરથી કરજો.